નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના ડભોઈ શહેરની જનતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરતી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ડભોઈના સિનોર ચોકડી વિસ્તારમાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક દ્વારા બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. વેરેમાતા વસાહત પાસે પસાર થતી નર્મદા કેનાલના કિનારે મોટી માત્રામાં મેડિકલ કચરો જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થળ પર વપરાયેલી ઇન્જેક્શનની સોય સિરીઝ, ગ્લુકોઝની ખાલી તથા અડધી ભરેલી બોટલો, એક્સપાયર થયેલી દવાઓની પટ્ટીઓ સહિત અન્ય મેડિકલ કચરાના ઢગલા જોવા મળ્યા છે. આ કચરો કેનાલમાં વહેતા પાણીમાં પણ ભળતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરતા હોવાથી પાક અને જમીન પર પણ તેની અસર થવાની ભીતિ છે. સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકાને તાત્કાલિક તપાસ કરીને જવાબદાર હોસ્પિટલો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.